સાયાજી વ્યા ગયા, પોતીમાં વ્યા ગયા, સૌરભ સીધાવી ગયા એટલે ત્રણ ભાઈ મોટા દીકરો ના પાડે છે કે ભાઈ જોધિયા કે હું બાપની દેવી પૂજીશ, માની દેવી નહીં પૂજું. હા કે માની દેવી હું નહીં પૂજું, બાપની દેવી પૂજીશ. જોધિયાએ વાત કરી ભાઈ બાપા અને માં કહેતા હતા અને એ કાયદે બંધાણેલા છે કે માનું દેરું પૂજવું જરૂરી કે ના ભાઈ જોધિયા તારે પૂજવું તો પૂજ, બાકી હું આલો તો માનું દેરું નહીં પૂજું. આહલાએ અણખો કર્યો તો કે ભાઈ એમ નહીં ભેગું થાય તો આનું કાંઈક કરો. તેથી 5 નાચીલા ભેગા કર્યા હોય તો ભલે ને ઈવડે ભાઈ ભાઈઓએ વાત કરી હોય તો ભલે ને વિગત કરી હોય તો ભલે. વણા ગામની માલપા એની વગત કરી કેવી રીતે કે ભાગ પાડતો એના કે આપણે પાના નાખવી, જેના ભાગમાં બાપની દેવી આવે બાપની દેવી પૂજે, માની દેવી આવે માની દેવી પૂજે, ભલે વાંધો નહીં. અને વણા ગામની માલપા વગતું કરે છે, ભાગ પાડે છે. તારે મોટો દીકરો આહલો 7 વખત આહલાના ભાગ દેવી ગઈ, મારી માં પોતળી દીધી. આહલો માને નહીં, અભિમાની અહંકારી. આહલાએ એને ક્યો કર્યો, એને ક્યો કર્યો. જોધિયા પાએ આવી, અરે મારા જોધિયા લઈ લે બાપ, પર પડેલ પાણી લઈ લે, પડેલ પાણીનો હિસાબ જવા દો અને જૂનાગઢના તાપા સુધી તારી વસ્તી નો વધારી દઉં ને તો તમારી પોતને ભાઈ કેવી બોલું છું. મારી રાજ જોધિયા પાએ દેવી આવીને વિરેક લઈને મારો જોધિયા લઈ લે બસકો. આ બસકાનો હિસાબ તને નોકરી દઉં ને તો મારા જોધિયા મારી દેવી પોતળીની દેવીનો તાજમ નોકરી. તેથી મારા બાપ જોધિયાએ પોતળીને દેવીના બસકાને લઈ અને કહે છે કે હવે આ જગ્યામાં રહેવાય નહીં. નાથી મારો બાપ જોધિયો હાલી નીકળ્યો. હાલતા હાલતા ખોડુની જગ્યા ઉપર આવી ઉભો રહે છે. એ ખોડુની જગ્યા ઉપર આવે છે અને જોતા દાદા વિચાર કરે છે, મારા બસકે બંધાણે તો ખરી મારી મહાપોતળીની દેવી લાય
મુઠ્ઠી કણુકો હવા પાલીનો તાવો અને બે વાણિયાના ઘરના નાળિયો મારી દેવીના ખોડુની જગ્યામાં મહેમાન કદી કરાવું મારી ના જાહો મળે તારા નામ ને કરોડું નમસ્કાર તારે દેવીને જમાણે હવારે જોતા દાદા 5 નાતીલા હોય તો ભલે અને હારે વસ્તી થોડી હોય તો